રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબ અને સ્ટાફ દ્વારા માનવતાને નેવે મૂકી દર્દીને રઝળતા મૂકી દીધાની અનેક ઘટના સામે આવ્યું છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવ્યું છે. અગાઉ તબીબોએ એક વૃદ્ધ અશક્ત બીમાર દર્દીને સ્ટ્રેચરમાં નાખી પોસ્ટમોર્ટમ રૂમ પાસે રઝળતા મૂકી દીધા હતા. એ ઘટનામાં કમિટીએ તપાસ કર્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરી હતી. દરમિયાન તેવી જ એક શંકાસ્પદ ઘટના સામે આવ્યું છે. ગઈકાલે સવારે સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ રૂમની નજીક રસોડા વિભાગની લોબીમાંથી કણસતી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. તે અર્ધનગ્ન હાલતમાં હતો. જાણ થતાં હેલ્પ ડેસ્કની ટીમ પહોંચી હતી અને પૂછપરછ કરતા તે વ્યક્તિ પોતાનું નામ મનોજ ઉદ્ધવ એટલું જ બોલી શક્યો હતો. આ વ્યક્તિને હેલ્પ ડેસ્કની ટીમે વોર્ડમાં દાખલ કરીને તપાસ કરતા મનોજ ઉદ્ધવ મંગળવારે બપોરે 2:30 વાગે કાલાવડ રોડ ઉપર અવધના ઢાળિયા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ હતી અને તે ચાલી પણ શકવા સક્ષમ ન હતો અને તેને સર્જરી વોર્ડ નંબર 2 માં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ મંગળવારે રાત્રે જ હોસ્પિટલ પોલીસ ચોકીના દફતરે નોંધ કરાવવામાં આવી હતી કે મનોજ ઉદ્ધવ વોર્ડમાંથી નાસી ગયો છે. જ્યારે દર્દી મનોજ રસોડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. તે ચાલવા સક્ષમ નહોતો તો તે ત્યાં કેવી રીતે પહોંચ્યું? તેને રાત્રે વોર્ડમાંથી ઉઠાવીને કોણ ફેંકી ગયું? આવા અનેક સવાલો ઉઠ્યા છે. સિવિલ હોસ્પિટલમાં અવારનવાર બેદરકારીના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. તે શરમજનક છે. કિસ્સા બહાર આવ્યા બાદ તપાસના નાટક થાય છે અને દેખાડા પૂરતા સજા કરીને મામલો સમેટી લેવાય છે અને આવા જ કારણે આવી ઘટના અટકતી નથી. ત્યારે આ ઘટનામાં પણ કોઈ તબીબ કે સ્ટાફ દ્વારા દર્દીને રઝળતો મૂકી દેવામાં આવ્યો છે કે કેમ તેની ચકાસણી તબીબી અધિક્ષક દ્વારા તપાસ કમિટી રચી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવ્યું છે. એ દર્દી જે છે એ 20 તારીખે સાંજના 7:30 વાગે દાખલ કરવામાં આવેલ હતા અને એમએલસી કેસ હતો. હવે 11 વાગે કોઈ કારણસર મારી માહિતી અનુસાર એમને એબ્સ્કોન્ડેડ થયેલા હતા વોર્ડમાંથી અને પછી બીજી જગ્યાએથી મળી આવેલ અને પાછી હેલ્પ ડેસ્કના કર્મચારીએ પાછા એમને વોર્ડમાં જ દાખલ કરવામાં આવેલ હતા. આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ, તે વોર્ડના ઇન્ચાર્જ, વોર્ડના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે, સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું. અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે, જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે. મારામારીનો કેસ હતો અને એમએલસી હતું અને મોટાભાગના ઈજાઓ અને શરીર ઉપરથી કોઈ ઓપન વુન્ડ ના હતું એવું નહીં. સાહેબ, એવું કહેવામાં આવે છે કે દર્દી ચાલી શકે તેવી પરિસ્થિતિમાં હતો. એટલે એ જ જોઈ હું સમગ્ર તપાસ, સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ એના ઉપર વધારે પ્રકાશ પાડે. સાહેબ, કેટલા દિવસની અંદર આખો રિપોર્ટ આવી શકે? આજે તો બધાના સીસીટીવી ફૂટેજ હમણાં મારા ટેબલ ઉપર આવી જશે અને પછી તપાસ સમિતિ 1 અઠવાડિયાની અંદર કમ્પ્લીટ આનું જે કંઈ હશે એ બહાર આવી શકશે. ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.